અમે લોકો પહોંચી ગયા છે એન્ડ લુક એટ ધ્રુવી અને પાછળ દેખો પેલી ભૂમિદેવ. ફાઇનલી આખું ઘર અમે લોકોએ જોઈ લીધું છે એન્ડ બોર્ડ જોઈને અને અમુક લોકો અહીંયા રીલ સ્ક્રોલ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. માય નેમ ઇઝ અક્ષિતા. સો આજે છે મંડે એન્ડ હજી મારે નાસ્તો કરવાનો બાકી છે અને હમણાં વાગી રહ્યા છે 11:30. મમ્મી બનાવી રહી છે ડાકોર સ્પેશિયલ ગોટા, જે 2 દિવસ પહેલાં હું ગઈ હતી ડાકોર, તો ત્યાંથી હું સ્પેશિયલ ડાકોરનો ગોટાનો લોટ લઈને આવી છું. સો લેટ્સ સી કે મમ્મીએ કેવા બનાવ્યા છે. તો અને એ જણાવવું હતું કે એક મહિનાથી મેં વ્લોગિંગ નથી કરી રહી બિકોઝ મારામાં બહુ જ આળસ આવી ગઈ હતી અને મેં સોરી તો મેં વિડીયો તો શૂટ કરતી હતી, 2-3 મેં વ્લોગ શૂટ કર્યા કન્ટિન્યુઅસ, પણ મારાથી એડિટિંગ જ નહોતું થતું. આઈ ડોન્ટ નો વાય, બટ મને મન જ નથી થતી, ઈચ્છા નથી થતી. તો આઈ વિલ મેક શ્યોર કે હું હવે ડેઈલી અપલોડ કરું એન્ડ તમારી સાથે બધું શેર કરું. શું નહીં થતું? એ ચલ જા તારું લઈએ જતે. ચલો અમે ક્રિસ્પી એન્ડ સોફ્ટ. ચલ જા. જસ્ટ સ્મેલ. બફો પાકા. શું? અને અમુક લોકો એક્ઝામ પછી વેકેશનમાં પાગલ થઈ ગયા છે ઘરે બેઠા બેઠા. મસ્ત બન્યા છે. જો વાહ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. ક્રિપ્સી કે ક્રિપ્સી નોટ ક્રિસ્પી. તો આ છે બેટર ને આ લોટ ને આવું કરી દીધું છે મમ્મી રબર બાંધીને. યસ આઈ સેડ બિફોર. મરચા છે મમ્મી. હવે જ્યાદા લાલ મત કરો. કાચા રેવા હારું કટી કલજા ખસી તેલ ઉપર જ નાખી આવવાની છે. તૈયાર છે. મમ્મી તો તૈયાર છે ને? હા મમ્મી તૈયાર જ છે. યસ. તમે શું પહેરી? આ દેખો સુગીરી સદભૂષણની. સારું લાગેલી તને. તો ગાઈસ આનો એક્સપેરિમેન્ટ જો. મેં કીધું ને આ અમુક લોકો વેકેશનમાં થોડું સારું લાગે છે. અરે હું દૂધ બોલ્યા કર. મમ્મીને બતાવા આવી ગઈ છે. માટે ખરા કરાવી દે. મેં તૈયાર હેણો મારું તો તમે એ ખરા કરો. હેન્ડવા વાળો એ કારા કરી દીધા છે. જોકર આવી ગયું છે અમારા ઘરમાં. એની સ્લીવ્સ થઈ ગઈ ને. અને આ શું છે? આ હા એ કઈ આ 1 મિનિટ પાછળ ખસેડ. થઈ ગયું. તો અમારે 1 કલાક પછી જવાનું છે ગૃહ પ્રવેશના ફંક્શનમાં. મતલબ અમારા કાકાના ત્યાં એમનો નવા ઘરનું વાસ્તુ છે, તો એટલા માટે ભૂમિ રેડી થઈ રહી છે એન્ડ હજી મારે પણ રેડી થવાનું છે. બટ મેં પહેલાં બ્રેકફાસ્ટ કરીશ પછી હું રેડી થઈશ. તો પહેલાં ફટાફટ ગોટા ખતમ કરી. આઈ વિલ બી વેરિંગ ધીસ કુર્તી વિથ ધીસ દુપટ્ટા. તો અમારા આ ડાકોર સ્પેશિયલ ગોટા તૈયાર થઈ ગયા છે. દેખો અમુક લોકો દેખો આ નીચે શું છે? આ અંદર કરી દીધું મમ્મી. દહીં. અને આમાં દહીંમાં કશું રાખ્યું નથી, મરચું મીઠું. ના. સો એવરીવન, હું રેડી થઈ ગઈ છું એન્ડ મમ્મી, ભૂમિ અને ધ્રુવી હજી પણ રેડી થાય છે. વાગી ગયા છે 1:15 અને બહાર તડકો પણ બહુ જ વધી ગયો છે, તો મને લાગે છે જતાં જતાં બહુ જ ગરમી લાગશે. તો ચલો ફટાફટ હવે નીકળીએ. આઈ થિંક પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે તો અહીંયા, તો અમારે જલ્દી પહોંચવું પડશે.
અને અમારા ધ્રુવી મેડમ સેન્ડલ્સ તૈયાર કરે છે, મતલબ ચેક કરે છે કે કયા સારા લાગશે, અને એને એક પણ નહીં ગમે. દેખો આ મારો સેન્ડલ સીધો કર, પેલો સીધો કર. અમે લોકો પહોંચી ગયા છે એન્ડ લુક એટ ધ્રુવી, અને પાછળ દેખો પેલી ભૂમિ દેખો. ગરમી થાય છે. Look at the housing, guys. So this is my lunch today, guys. અને ભૂમિની પ્લેટ દે. પાપડી પાપડી આવી ગઈ છે, ગાઈસ. ભૂમિ મેડમ પોતાના અસલી અવતારમાં આવી ગયા છે ખાધા પછી, કારણ કે અહીંયા બહુ જ ગરમી છે. લોક તાપ એટલો બધો છે. ખાય છે ધીમે ધીમે, અને મમ્મીને ધોઈ ગયા છે પ્લેટ મૂકવા. સો ગાઈસ, અહીંયા એટલી બધી ગરમી લાગે છે ને, અને આ દેખો પંખો રોકીને બેઠા છે. બધા વાળ ઉડી ગયા છે. અને મમ્મી દેખો, મમ્મી બી પવન ખાવા બેસી ગયા છે અહીંયા. ગરમી થાય. ગેટ ધ વ્યૂ, ગાઈસ. અરે આ સીડી નહીં, આ લોકો દેખો, અને અહીંયા મસ્ત મેળો છે. નાઈસ. દેખો ગાઈસ મારો ફૂલ લુક. ભૂમિ ખાસ, ભૂમિ ખાસ, ભૂમિ ખાસ, ભૂમિ ખાસ. દેખો ગાઈસ. દેખો ગાઈસ. તમે શું બતાવો છો? वॉशरूम इधर वॉशरूम है, शावर भी है, बट वाटर नहीं है. ફાઇનલી અમે લોકો જઈશું નીચે. બાય 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 બાય. આ બધી ગિફ્ટો બધાની ગિફ્ટો પડી છે. શું ખબર શું છે અંદર હવે ખોલીને જોઈ લઈશું. બાય બાય. ચલો હવે ઘરે જઈશું. હવે ફાઇનલી ઘરે જઈશું. હવે ફાઇનલી જવું છે એવું. બસ જવું છે. જોઈ લીધું તે. એટલે અમને ખબર છે. લિફ્ટ આવી જોઈતી હતી નહીં? સાચી વાત છે. ફાઇનલી આખું ઘર અમે લોકોએ જોઈ લીધું છે, એન્ડ લગભગ 500 નહીં 100-200 ફોટો પડાવીને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે. ફાઇનલી અમે લોકો બપોરે 3 વાગે ઘરે આવી ગયા છે. શાંતિમાં કેમ શાંતિમાં? પેલી મારો ફોન નાખે. આ બધું અંધારું કરીને જ્યુસ પીવે. દેખો. તો ઘરે આવતા આવતા અમને બહુ જ ગરમી લાગી, અને બહુ જ તડકો છે બહાર, એન્ડ વાગી ગયા છે 3:15. તો થોડીક વાર મેં આડી પડી છું બેડ પર, પછી થોડીક વારમાં કપડાં ચેન્જ કરી દઈશ. અને ધ્રુવી બાલ ખુલ્લા રાખીને આખા ઘરમાં ભૂતની જેમ ફરે છે. જો મેં દેખાડું તમને. એને કોઈ સવારનું યાદ કર્યા કરે છે, ડિચકી કર્યા કરે છે ખાલી સવારની. જો જો પાછળ, જો પાછળ, જો પાછળ, યાદ કરે છે. જો પાછળ, તમે લોકો ના જોવા દીધી. જો પાછળ, જો પાછળ, જો પાછળ. તો ફોન કરી લેવાનો. જો પાછળ. બપોરે થોડી રીલ સ્ક્રોલ કર્યા પછી મેં કપડાં ચેન્જ કર્યા, એન્ડ દેન મમ્મી સાથે થોડી સિરિયલ્સ જોઈ, લાઈક ये रिश्ता क्या कहलाता है એન્ડ ઓલ, ટાઈમ પાસ કરવા માટે. તો હમણાં વાગી રહ્યા છે રાતના 7, એન્ડ મમ્મી પ્રિપેર કરી રહી છે ડિનર માટે, અને ડિનરમાં આજે બની રહી છે વન ઓફ માય ફેવરેટ સ્ટ્રીટ ફૂડ વિચ ઇઝ પાણીપુરી. તો મારે પાણીપુરીની પૂરીઝ લેવા માટે બહાર જવાનું છે, તો હું ફટાફટ કપડાં ચેન્જ કરીશ અને જઈશ પૂરીઝ લેવા. સો લેટ્સ ગો. સો ઓલ સેટ. મેં પૂરીઝ લઈને ઘરે આવી ગઈ છું, એન્ડ જોઈ રહી છું જીટી વર્સિસ એમઆઈ, એન્ડ 4 વિકેટ પડી ગઈ છે. મને બહુ જ ખુશી થઈ રહી છે. ધીસ ઇઝ ધ સ્કોર કાર્ડ ગાઈસ, એન્ડ ધીસ મેન ઇઝ સ્ટીલ પ્લેઇંગ. અને અમુક લોકો અહીંયા રીલ સ્ક્રોલ કરી રહ્યા છે.
કેકિયાની ટીપોની રીલ્સ જોયા કરે છો. પૂરી અહીંયા ચોપ કરી રહી છે ઓનિયન્સ ફોર પાનપુરી. This is mawa, this is puris, chutney, chana and onion અને આ છે પાણી. સ્કોર જોઈને બટ આ લોકો હજી મેચ જોઈ રહ્યા છે તો મેં વિચારી રહી છું કે જોઈએ ક્યાં સુધી બે પ્લેયર્સ લઈ જાય છે મેચ. સો હું તમને કાલે જણાવીશ કે શું થયું બટ એ પહેલાં તો તમને ખબર પડી ગઈ હશે કે શું થયું. So that's for it today guys. Thank you so much for watching this video. Do like and subscribe.